હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો. માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે, જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડમી પણ ચલાવવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ, વેક્સ, હાઇલાઇટ, સ્મૂથનિંગ, સ્ટ્રેટનિંગ, ગ્લોબલ કલર, બ્રાઇડલ મેકઅપ, પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. તો આજે જ પધારો વિસનગર શહેરના 3 દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે. ભારત વિકાસ પરિષદ વિસનગર શાખા દ્વારા શહેરની સીએન કોમર્સ કોલેજ ખાતે તારીખ 15/6/2025ને રવિવારના રોજ સભ્યો માટેનું અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસનગર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સૌપ્રથમ વખત જ અભ્યાસ વર્ગનું આયોજન કરેલ હોવાથી 50 કરતાં વધારે સભ્યો સજોડે ઉત્સાહભેર હાજર રહ્યા હતા. જેમાં આજના કાર્યક્રમમાં આરએસએસના મહેસાણા વિભાગના સેવા પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ અને ડીસા ખાતેથી ભારત વિકાસ પરિષદ ગુજરાતના ઉત્તર પ્રાંતના ટ્રસ્ટી શ્રી ડોક્ટર અજયભાઈ જોશી હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમનું સફળ સંચાલન અને અભ્યાસ વર્ગનું મહત્વ અને જાણકારી શાખાના મંત્રી શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. અભ્યાસ વર્ગની શરૂઆત ઝરણાબેન પટેલ વંદે માતરમના ગાન દ્વારા કરવામાં આવી હતી, જ્યારે હમણાં જ તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં દિવંગત થયેલા સ્વજનોના પવિત્ર આત્માઓને શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર જયેશભાઈ શુક્લ, ભારત વિકાસ પરિષદના પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર રૂપેશભાઈ શાહ અને ડોક્ટર નિખિલભાઈ ઠક્કર, મહિલા સંયોજિકા હેમાબેન સોની અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોના હસ્તે મંગલદીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આજના અભ્યાસ વર્ગમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ભારતીય સંસ્કૃતિ અને સંસ્થાની પ્રણાલી મુજબ કુમકુમ તિલક કરી, માળા પહેરાવી અને પુસ્તક આપીને કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં મહેસાણા આરએસએસના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા બૌદ્ધિક પ્રવચન આપ્યું હતું, જ્યારે બીજા સેશનમાં ડીસા ખાતેથી પધારેલ ગુજરાત પ્રાંતના શ્રી ડોક્ટર અજયભાઈ જોશીએ પોતાની આગવી અને રમૂજી શૈલીમાં ભારત વિકાસ પરિષદના સભ્યોએ પરસ્પર સહકારથી સંસ્થામાં દેશ સેવા તેમજ વ્યક્તિ સેવાની સાથે સાથે દરેક સભ્યોની જવાબદારી અને ફરજ સમજી એકબીજાને અનુકૂળ બની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ તેમજ આજના કાર્યક્રમની આભાર વિધિ શ્રી કમલેશભાઈ સોનીએ કરી હતી. શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે. આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની, મોબાઈલ નંબર 99094920 સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.